ઓકે કાકા રોડ. આજથી જ લગભગ દરિયામાં પવનનો બદલાવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે. દરિયામાં કરંટ જોવા મળશે. લગભગ તારીખ 10, 11, 12માં મુંબઈ સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 14 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે છૂટાછવાયા ભાગોમાં પવનની ગતિ સાથે અત્યારથી જ વરસાદ થવાની શક્યતા રહે, પરંતુ તે પ્રી-મોન્સૂનની એક્ટિવિટી ગણી શકાય. ઉત્તર ભારતના ભાગો, રાજસ્થાનના ભાગોમાં પણ પવનની ગતિ વધારે રહે. તે જ પવનની ગતિ સાથે કેટલાક ભાગમાં ઉત્તર ભારતના ભાગમાં તારાપડ પડવાની શક્યતા રહે. પરંતુ લગભગ વૃશ્ચિક નક્ષત્રમાં તારીખ 8મી જૂનથી પવનની ગતિ સાથે સાથે 15મી જૂને પવન પણ વધે. એટલે ભારે પવનની ગતિ, છૂટછાટવાળા પવનોના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળે અને શરૂઆતનો વરસાદ પણ પવનની ગતિ સાથે થવાની શક્યતા રહે. 16મી જૂનથી લગભગ વરસાદની શક્યતા થોડી વધતી જાય અને તારીખ 20મી જૂન સુધીમાં અણધારો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે. પરંતુ ઉત્તર ભારતમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે. એટલે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં વરસાદ, ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદ, બંગાળ ઉપસાગરમાં તારીખ 16 બાદ લો પ્રેશર બનવાની શક્યતા રહે અને અરબ સાગરમાં બીજો એક લો પ્રેશર 22 જૂન બાદ બનવાની શક્યતા રહે. બંગાળ ઉપસાગરમાં બે લો પ્રેશર બનવાની શક્યતાના લીધે ત્યાંના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. જો કે વરસાદ ઘણી વખત ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહે. પાકિસ્તાનથી ગંગાનગર, અલ્હાબાદ થઈને બંગાળના પશ્ચિમ બંગાળ સુધી એક રેખા બને, જે પ્રભાવી રેખા પર સારું ચોમાસું ગણી શકાય. 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.